أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. તમારા સમક્ષ એક દર્સ આયતુલ્લાહ ઉઝમા આગા બહજત મરહૂમનો ખુદાવંદ આલમ એને જન્નતના આલા ઇલ્મમાં જગા અતા ફરમાવે. આ દર્સ પોતે મરહૂમ પોતાના ઇંતકાલના પહેલા કોમમાં બધા તાલિબ ઇલ્મના વશમાં દીધા હતા કે જ્યારે તાલિબ ઇલ્મની વકાસ થાય છે, છુટ્ટીઓ પડે છે અને તાલિબ ઇલ્મો પોતે પોતાના વતને યા પછી જ્યાં તબલીગ કરવા માટે એ લોકોનો પ્રોગ્રામ હોય વहाँ જતા હોય છે, તો એ વખતે આગાએ આ દર્સ દીધા હતા અને એના અંદર કેટલીક તાલિબ ઇલ્મોને નસીહત કરી હતી કે જે નસીહતો તમારા સમક્ષ આ પ્રોગ્રામમાં રાખવામાં આવે છે. ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ પાસે દુઆ છે કે ખુદાવંદ આલમ આપણી મહેનતોને ઇન્શાઅલ્લાહ કબૂલ ફરમાવે. باید همین کارها رو بکنیم. કોશિશ કરો કે આપણામાં જ આપણે ઇખ્તિલાફ અને ખરાબી પેદા ના કરે. દરિયામાં એક મછલી અગર ખરાબ હોય છે તો આખા દરિયાને ખરાબ કરી નાખે છે. આપણા પોતે આપણા ઝઘડાઓને આના કરતાં ન વધે અને ફસાદને આપણે ખતમ કરી નાખીએ. બીજી નસીહત એ છે કે જ્યારે આપણે એકલા હોય, કોઈ જોડ ના હોય તો ખુદા સાથે ગિરિયાઓઝારી, તોબા અને ઇબાદત અને નમાઝ, ખુસૂસન દુઆએ ઇલાહી અઝમુલ બલા વ બરહલ ખફાને વધારે પડો અને ખુદાથી ચાહો કે ઇમામ ઝમાન સલાતો વસલામના ઝુહુરમાં જલ્દી કરે. અગર ખુદાની મસલહતથી ઇમામ ના આવે તો ખુદાથી દૂર ના થાઓ. از رضای او دور نریم. او میبینه، او میدانه. ખુદાની રઝા અને મરજીથી દૂર ના થાઓ. એ બધી વસ્તુને જોવે છે, બધી વસ્તુને જાણે છે. જ્યારે આપણે એકબીજા સાથે વાતો કરે છે એ આપણા કરતાં પહેલાં એ વસ્તુને સાંભળે છે અને જોવે છે. બલકે જ્યારે આપણે પોતે એકલા બોલતા હોય છે, આ આવાજ આપણા મોઢાથી નીકળીને કાન સુધી જાય છે એના પહેલાં એ સાંભળે છે. શું આપણે કોઈ એવું કામ કરી શકીએ કે જે એ ના સાંભળતો હોય અને એ ખુદાવંદ આલમ ના જોતો હોય? میتونیم کاری بکنیم که اون ندانه. گفت دو نفر بودایی بودن، فلان بودن، در دینشون બે માણસો બુદ્ધિસ્ટ હતા, બુદ્ધની પૂજા કરતા હતા. હર મઝહબમાં ગુનાહ જાયઝ નથી. આ બંને જણાએ ઈરાદો કર્યો કે આપણે ગુનાહ કરે અને ગુનાહ કરવા માટે એક ખાલી ઘર ગોતે છે. જ્યારે ખાલી ઘર મળે છે, ઘરમાં દાખલ થાય છે તો બંને વિચારે છે કે ઘરમાં કોઈ આવીને જોશે તો આપણે એક કામ કરે કે એક ઘરના અંદર એક રૂમ આપણે ગોતીએ, શામરો ગોતીએ. અગર કોઈ ઘરમાં આવી જાય તો રૂમ સુધી ના પૂગી શકે. એ લોકોએ રૂમ ગોતી લીધા કે અગર કોઈ ઘરમાં આવે તો રૂમ સુધી ના પોગે અને આપણા સુધી ના પૂગી શકે. હવે કોઈ જોડ નથી, બંને એ રૂમમાં દાખલ થાય છે અને ગુનાહ કરવાનો ઈરાદો કરે છે. આ વાક્યો આપણને જનાબ યુસુફ અને ઝુલેખાના વાક્યોમાં મળે છે. બંનેમાંથી એક માણસને ખબર પડી કે આ રૂમમાં, આ શામરમાં એક બુત છે કે જેની એ લોકો ઇબાદત અને પૂજા કરતા હતા. એક ઊભો થાય છે અને એક કપડાને એના ઉપર એ બુતના ઉપર રાખી દે છે. لكن این قضیه هم ظاهرا در یوسف و زلیخا هم سابقه داره. بالاخره એ લોકો એમ વિચારે છે કે શાયદ આ કપડું રાખવાથી બુત આપણને જોશે. એ ખોટા ખુદા છે કે જે નથી જોતા કે આપણે શું કરે છે. પણ શું આપણે આપણા સાચા ખુદાથી કઈ વસ્તુને છુપાવી શકશું? કોઈ ગુનાને આપણે એનાથી છુપાવી શકશું કે જે જોવાવાળો છે અને બધી વસ્તુને સમજવાવાળો છે? یه حقیقی مخفی بکنیم کار خودمون را که نبیند و نداند، کار را انجام بدهیم. بالاخره نمیتوانیم از خدا مخفی بکنیم اعمال خودمون را. આપણે કોઈ વખત આપણા ખુદાથી આપણા આમાલને છુપાવી નથી શકતા, કેમ કે આપણો ખુદા કાદિર છે, એટલે કે કુદરત વાળો છે. આપણો ખુદા નાઝિર છે, જોવાવાળો છે, આલીમ છે, જાણવાવાળો છે, હકીમ છે, હિકમતવાળો છે. હવે આપણે શું કરીએ? આપણે આપણા પોતાથી ડરીએ, બીજાથી નહીં. શા માટે? કાલે આપણાથી કહેવામાં આવે કે આ રસ્તા ઉપર શા માટે ગયા? આ રસ્તા ઉપર ના જાઓ, અમે તમારા સાથે શું કરીએ? કહો. બિલાખરે આપણે પોતે પોતાથી ડરીએ. આપણે પોતે પોતાને બીજાના હવાલે ના કરીએ.
આપણે પોતે હદથી આગળ ન વધે, આપણે પોતાને લાલચમાં ના રાખીએ. જ્યારે આ બધી વસ્તુથી આપણે બચી ગયા તો આપણે અને આપણા ખુદાના વશમાં એકલામાં ગિર્યા અને ભૂખાથી તોબાથી અને તોબાની તૌફીક તલબ કરીએ. પાછળ ના હટે આપણે ખુદાથી દુઆ કરે કે અંબિયા અને ઔસિયા અને ઇમામે ઝમાના ઇસ્લાતુ વસ્સલામના વાસ્તાથી આપણને પોતાની એટલે ખુદાની મારિફતથી દૂર ન કરે. આપણે આપણાને ઓળખીએ અને આપણા ખુદાને ઓળખીએ અને ખુદા આપણને સાંભળવા વાળો અને જોવા વાળો બનાવે. خدایی ها را بشناسیم، خلاف اینها هم شناخته میشن اون وقت. السلام علیکم و رحمت الله.